આણંદ જિલ્લામાં ફરી વખત મેઘો મહેરબાન થયા। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખંભાત તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી ગામના રસ્તા પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આણંદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં ફરી એક વખત મેઘો મહેરબાન થયા છે। ખંભાતનામાં અનરાધાર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। જિલ્લામાં ફરી એક વખત મેઘો મહેરબાન થયા છે અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। ખંભાતમાં અનરાધાર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આણંદના ખંભાતમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખંભાતમાં અનરાધાર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને આણંદના અલગ અલગ તાલુકાઓમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, આણંદમાં અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ છે? ચોક્કસથી વહેલી સવારથી જ જે આણંદ જિલ્લો છે તેમાં તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત એ પણ છે કે ગત રોજ મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને આણંદ તાલુકામાં 3 ઇંચ જ્યારે ખંભાતમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જે વરસાદી પાણી છે તે રોડ પર ફરી વળ્યા હતા। હાલ પણ આણંદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છૂટો છવાયો તેમજ ભારે વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ ઘનશ્યામ, આભાર જાણકારી આપવા બદલ।